જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોદી સ્કૂલમાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આગજનીની ઘટના બનતા વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો। રાજકોટની ગોઝારી ઘટના બાદ જામનગરની સ્કૂલોમાં ફાયર સેફટીનો અભાવ, 700 જેટલા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ ભારત જેઠવા, ફાયર ઓપરેટર। આજ રોજ કંટ્રોલ રૂમમાં કોલ આવતા કે મોદી સ્કૂલમાં આગ લાગેલ છે, તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓને પહેલેથી સહી સલામત સ્થળે વયા ગયા હતા। એ માટે અમે સૌ પ્રથમ આગને બુઝાવી અને આગ મીટર બોર્ડમાં લાગેલી હતી, એટલે આગને સંપૂર્ણપણે બુઝાવી નાખી। નુકસાન સ્વિચ મીટર પેનલ આખી ભરી ગઈ। એક્ઝેક્ટ કઈ જગ્યાએ આગ ક્યાં લાગી? મોદી સ્કૂલ ગ્રાઉન્ડ ફ્લોરમાં। ના કાંઈ નહીં। હું દર્શન શાહ, મોદી સ્કૂલ જામનગર। જ્યારે ઇલેક્ટ્રિક પેનલમાં સેજ પાર્ટ થતાં અમે બાળકોને તરત ઇવેક્યુએશન કરીને બહાર લઈ લીધા હતા, સ્ટાફને પણ બહાર લઈ લીધો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા અને તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતી અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા। સેજ પાર્ટ થયો એટલી જ મિનિટ। કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે? 500 બાળકો। અને ફાયર સેફટીની સજ્જ હતી એટલા માટે તરત જ અમે બાળકોને ઇવેક્યુએટ કરી લીધા હતા અને તરત ફાયરના બાટલાથી અમે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા। કોઈ જાનહાની કોઈ નથી થઈ। પીજીવીસીએલમાં કાંઈ રજૂઆત કરી હતી આગલા દિવસે? પીજીવીસીએલમાં આગલા દિવસે અમે સ્પાર્ક થયેલા હતા એની અમે કમ્પ્લેન કરેલી હતી, સવારના ભાગે કમ્પ્લેન કરેલી હતી। પીજીવીસીએલ કેટલા સમયમાં આવી હતી? ને તરત કમ્પ્લેન કરીએ એટલે સપોર્ટ એનો સારો હોય છે એટલે આવી જ જતી હતી, પણ ક્યાંય કારણોસર થયું આ વસ્તુ।